સ્પેશિયલ મની મેનેજરમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. દરેક તહેવારોની ઉજવણી આપણે મની મેનેજરમાં એક અનોખા અંદાજમાં કરતા જ હોઈએ છીએ. તો હોળીના તહેવાર પર આપણે અગ્નિની પૂજા વખતે માનીએ છીએ કે ખરાબ આદતોની હોળીની અગ્નિમાં આહુતિ આપી દેવી જોઈએ. તો નાણાકીય દ્રષ્ટિકોણથી વાત કરીએ તો એવી કઈ બાબતો છે જેની આપણે આહુતિ આપી દેવી જોઈએ અને કઈ સારી આદતો નાણાકીય જીવનમાં લાવવી જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે અને ફર્સ્ટ ઓફ ઓલ તમને હેપી હોલી અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ન્યૂ યર. અને આપણે હોલીનો એક આઈ થિંક મનપસંદ તહેવાર હોય છે કારણ કે કલરફુલ હોય છે અને એક મજા મસ્તીનો એક આનંદ આપણે લેતા હોઈએ છીએ. પણ જ્યારે હોળી પ્રગટતી હોય છે, જ્યારે આપણે એના ધૂળેટીના આગલા દિવસે આપણે પ્રગટાવતા હોઈએ છીએ ત્યારે એનો એક મિનિંગ હોય છે કે બધી જે તમારી ખરાબ આદતો છે એને તમારે એને એમાં અર્પણ કરી દેવાની અને એક ખલાસ કરવાનું અને એક નવી તરહથી તમે એક શરૂઆત કરી શકો છો. જ્યારે આપણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ, કયા એવા તમે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો કે જે આપણે ડીક્લટર કરી શકીએ કે જેની આહુતિ આજે આપણે આપી શકીએ આ હોળીના પર્વમાં? પ્રીતિ, ખૂબ ખૂબ તમને, તમારા CNBC બજારની ટીમને અને ખાસ કરીને આપણા દર્શકોને હોલીની આ પાવન પર્વ અને રંગીલા પર્વ પર બધાને શુભકામનાઓ. અને જેમ આપણે ઓલવેઝ એક રિલેશન આપણે દોરતા હોઈએ છીએ બિટવીન આપણા ફેસ્ટિવલ્સ અને આપણા ફાઇનાન્શિયલ દ્રષ્ટિકોણની, તો હોલી માટે પણ આઈ થિંક બહુ જ મહત્વનું એવા 2-3 લર્નિંગ્સ છે જે આપણે લઈ શકીએ. અને જેમ તમે એકદમ બરોબર વાત કરી કે આપણે 2 વસ્તુની વાત કરશું. એક છે કે જે હોલીનું જે મેઇન મહત્વ છે કે જે આપણી નેગેટિવિટીઝ હોય છે, કે જે આપણી ખોટી આદતો હોય છે, કે જે આપણા મનમાં ખોટા વિચારો કે ખોટી ધારણાઓ ડે ટુ ડે લાઈફમાં હોય છે, એવી રીતે જ આપણા ફાઇનાન્સના એક પ્રોફાઇલમાં પણ આવી જ બધી વસ્તુઓ એક ઘર કરીને બેઠી હોય છે. અને આજે નહીં પણ આઈ થિંક ક્યારે પણ આ ચીજની આહુતિ કે એ ચીજને આપણે આપણા મનમાંથી અને આપણા હેબિટ્સમાંથી કાઢી નાખીએ એટલું જ સારું. બીજી વસ્તુ હોય છે કે એક હોળીનો મહત્વ હોય છે, હોળીનો એક ચિહ્ન છે, હોળીનું સિમ્બોલ છે કલર્સ. અને કલર્સ પણ એક કલર નહીં, એ હોય છે અનેકો કલર, અનેકો રંગ. અને આપણે એનું જે એક રિલેશન કરીએ છીએ એ કરીએ છીએ ડાયવર્સિફિકેશનથી. તો એ આપણે પ્રોગ્રામના સેકન્ડ પાર્ટમાં વાત કરશું. પણ હમણાં આપણે વાત કરીએ કે આપણી જે નેગેટિવિટીઝ કે આપણી જે ખોટી આદતો છે ફાઇનાન્સને લઈને, આપણે એને કેવી રીતે સુધારી શકીએ. તો સૌથી વધારે આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે આપણું જે એક મનની જે એક સ્થિતિ છે, માઇન્ડસેટ જેને કહીએ, એને ચેન્જ કરવાનું. અને જ્યારે પણ આપણે ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઓલવેઝ એ જ વાત કરતા હોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કે કોઈ પણ ચીજો આપણે રિટર્ન્સની પહેલા આપણને ચિંતા હોય છે. તો રિટર્ન્સ બધા મળે છે, એમાં આપણે એક સંયમ રાખવો પડે છે, એમાં આપણે એક શિસ્તતા રાખવી પડે છે અને ખૂબ અગત્યની વસ્તુ છે એમાં આપણને ટાઈમ આપવો પડે છે. હવે જે લોકો આ ચીજને આઈ થિંક ધ્યાન નથી આપતા, એ લોકો સૌથી પહેલા જોઈએ છે કે મને આ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે હું જલ્દી અમીર બની શકું અને ક્યારે હું ગેટ રિચ ક્વિક સ્કીમ્સ જે હોય કઈ મારી સામે આવે છે તો એમાં જ રોકાણ કરી શકું. આઈ થિંક એ જ મોટો હર્ડલ છે, મોટી ભૂલ છે કે ઇન ફાઇનાન્સ ધેર ઇઝ નો ફ્રી લંચ. કે ક્યારે પણ તમે કોઈ પણ ગેટ રિચ ક્વિક સ્કીમમાં જાઓ કે કોઈ પણ ચીજ તમને એવી ઓફર આપે કે એવી લાલચ આપે કે તમને 3 મહિના, 6 મહિના, વર્ષમાં પૈસા તમારા ડબલ ટ્રિપલ થઈ જશે, આઈ થિંક એ એક રેડ સિગ્નલ છે અને એવો સંકેત છે કે તમારે આઈ થિંક એનાથી દૂર રહેવું સારું. આઈ થિંક આ ગેટ રિચ ક્વિક સ્કીમ્સ જે પણ છે એમાં ઓલવેઝ એક ડેન્જર હોય છે અને રેગ્યુલેશન પણ નથી હોતું એ ચીજોમાં. આઈ થિંક ઝડપથી જે સારા રિટર્ન બનાવવાની ઈચ્છા હોય છે, આઈ થિંક એને આપણે દૂર કરવી જરૂરી છે. કેમ કે એક ઇંગ્લિશમાં કહેવત છે કે મની ઇઝ મેડ એવરી ડે બટ વેલ્થ ઇઝ ક્રિએટેડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. આપણે પૈસા તો દરરોજ કમાઈએ છીએ, એનાથી આપણું દરરોજનું જીવન ચાલે છે, પણ જે આપણે સંપત્તિ ભેગી કરીએ છીએ એના માટે એક પ્રોસેસ હોય છે અને એને સમય લાગે છે. તો ગેટ રિચ ક્વિક સ્કીમોથી આપણે દૂર રહેવું છે, પહેલો પોઈન્ટ એ છે. સેકન્ડ, કે જે ખોટી એક માન્યતા લોકોના મનમાં, આઈ થિંક ભારતીયોના મનમાં વર્ષોથી, આઈ થિંક દાયકાઓથી જે એક ઘર કરી ગઈ છે, એ લોકો હજી પણ સમજે છે અને આપણે આઈ થિંક
કેટલાય પ્રોગ્રામ કર્યા છે પ્રીતિ સાથે આ બાબતમાં કે એ લોકો હજી પણ તફાવત નથી સમજી શકતા કે ઇન્સ્યોરન્સ એટલે કે જે વીમો છે અને જે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જે રોકાણ છે એ બંને અલગ વસ્તુઓ છે અને એ ચીજમાં એ લોકો માર ખાઈ અને ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ એ લોકોનું ચાલતું નથી વધારે, એક લિમિટેડ રેન્જમાં આવી જાય છે અને એની સાથે જ એ લોકોને પર્યાપ્ત ઇન્સ્યોરન્સ પણ નથી મળતો કે ભગવાન ન કરે એ લોકોની જિંદગીમાં કાળે કોઈક એવો દુર્ભાગ્યપૂર્ણ ઇન્સિડન્ટ ઘટી ગયો કે એ લોકોની ફેમિલીને એમના પછી એક સારી એવી રકમ મળે. તો ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ સ્કીમથી બિલકુલ દૂર રહો. જે ચીજમાં આ બંને ચીજનો મિક્સચર હોય, આઈ થિંક એ ચીજને આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવી બિલકુલ સલાહ એ ચીજની નથી. થર્ડ વસ્તુ એમાં કહેવા માંગીશ કે પોતાનું પોર્ટફોલિયો બીજા જોડે કમ્પેરિઝન આપણે બધા કરતા હોઈએ છીએ કે એક આપણે એડ પેલા જૂની આપણે જોતા હતા કે ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે, એ એડ અને આપણે જયારે એક વોશિંગ પાવડર હોય ત્યાં સુધી બરોબર છે, બટ આઈ થિંક પોર્ટફોલિયો આપણું કમ્પેર કરવું કે આપણી નાણાકીય સ્થિતિ કોક જોડે કમ્પેર કરવી આઈ થિંક એક બહુ જ મોટી મિસ્ટેક છે. કેમ કે પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એટલે આપણે કહીએ કે જે પોતાની એક સિચ્યુએશન છે એ પોતાની જ લાઈફ પ્રમાણે હોય છે. બે વ્યક્તિઓની ફાઇનાન્શિયલ સિચ્યુએશન કે રોકાણ જે એક સિસ્ટમ હોય છે એ સરખી ન હોઈ શકે. તો ડોન્ટ કમ્પેર, કોઈ પણ ચીજને તમે એની સરખામણી નહીં કરો, કેમ કે સરખામણી કરશો તો તમને ઓલવેઝ એમાં એક ઉપર નીચે દેખાશે ને તમારી જે એક શિસ્તતા છે કે તમારી ડિસિપ્લિન છે એ ખોવાઈ જશે. તો બધાની લાઈફમાં સિચ્યુએશન અલગ હોય છે. આપણે જેમ કહીએ છીએ કે સાયકલમાં ઓલવેઝ ગુડ પછી બેડ આવતું હોય છે, એવી રીતે બેડ પછી ગુડ આવતું હોય છે. તો તમારો પણ સમય આવશે, બટ એના માટે તમે હમણાં કમ્પેરિઝન આઈ થિંક કરવું બહુ જ ખોટી વસ્તુ છે. તો આ પેલા 3 પોઈન્ટ છે પ્રીતિ, જે આપણે હોલીમાં આપણે કહી શકીએ. જે બરાબર છે. તો કમ્પેરિઝન કરવું નહીં, બીજા જે રીતે ઇન્વેસ્ટ કરે છે આપણે એવું ફોલો કરવાનું નથી અને એક સિમ્પલ પોર્ટફોલિયો પણ રાખી શકો છો. સિમ્પલ પ્રોડક્ટ્સમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એવું નથી કે ભાઈ કોમ્પ્લેક્સ પ્રોડક્ટ્સમાં જ કરીશું તો જ આપણને સારા રિટર્ન્સ મળશે. સિમ્પલર ધ બેટર એવું કહેવાતું હોય છે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે. અને ક્વિક ફિક્સીસ નો, એ તો એક સ્ટ્રિક્ટ નો છે. જ્યારે પણ તમને કોઈ આવી ઓફર મળે તો સમજી જવાનું કે જો હું આમાં પૈસા નિવેશ કરીશ તો મારા તો પૈસા જવાના છે. એટલે એવા કોઈ બી એવા પ્રોડક્ટ્સ નથી કે જેમને તમને ક્વિક રિટર્ન્સ આપી શકે. પેશન્સ ઘણી બધી જરૂરિયાત છે માર્કેટમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ને જ્યારે તમારે તમારું કેપિટલ ગ્રો કરવું હોય છે. કારણ કે એક વૃક્ષને પણ ઉગતા વાર લાગતી હોય છે, તો આપણા પૈસા તો કેવી રીતે એટલો ફટાફટ ઉગી શકે. તો આવા બધા બિલીવ્સ અને આવા બધા નોઇઝીસથી આપણે દૂર રહેવાનું છે. એક જે સાચી અને સારી એવી સલાહ મળી શકે એવા નોઇઝીસથી, એવા ટ્યુન્સથી આપણે આગળ વધવાનું છે. પણ એક તમે જે વાત કરી કે આપણે જ્યારે કલ્પેશભાઈ આપણે જ્યારે પોર્ટફોલિયો કે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આ બધા નોઇઝીસ ઘણા કામ કરતા હોય છે. ઓલ્ધો આટલું બધું આપણે એડ્યુકેશન અવેલેબલ છે, સેલ્ફ એડ્યુકેટ કરી શકો છો, ફિનાન્શિયલ પ્લાનર થ્રુ તમે જઈ શકો છો, કારણ કે આ તમારા પૈસા માટે તમે કામ કરતા હો છો. એટલે એક તમારે અટમોસ્ટ કેરફુલ રહેવું જોઈએ. તો પણ એક આપણે કેરીડ અવે ઘણા બધા લોકો થઈ જતા હોય છે. કયા એવા તમે એવન્યુઝ જોઈ રહ્યા છો કે જ્યાંથી આપણે આપણા જાતને ઓફકોર્સ એડ્યુકેટ તો કરી શકીએ, પણ એક જ્યારે પોર્ટફોલિયો આપણે બિલ્ડઅપ કરવો હોય એની એક શરૂઆત પણ રાઇટલી થવી ઘણી જરૂરી છે. કઈ રીતે આગળ વધવું જોઈએ? આ એક બહુ અગત્યની વસ્તુ છે. એના માટે આઈ થિંક એજ્યુકેશન તો પ્રોફેશનલ્સ પણ લે છે અને પછી જે એમેચ્યોર્સ છે એમને શીખવાડે છે. બટ બધાને એક ચીજ સમજવી જરૂરી છે પ્રીતિ, એ છે અસેટ એલોકેશન. કે લોકો એ નથી સમજતા કે હરેક અસેટ જે છે, અસેટનો કહેવાનો મતલબ કે જે ઇક્વિટી ક્લાસ છે, કે જે ફિક્સ્ડ ઇન્કમ ક્લાસ છે, કે આપણે રિયલ એસ્ટેટ છે, કે ગોલ્ડ છે, એ હરેક અસેટ્સની એક અલગ વિશેષતા હોય છે અને અલગ એના એક રિટર્ન્સના એક્સપેક્ટેશન્સ પણ હોય છે. તો લોકો એ સમજે છે કે હું અગર એક ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા રોકીશ તો ભલે મને ખબર છે કે મારી રેન્જ જે છે ફિક્સ્ડ ઇન્કમમાં, કે આપણે ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં મૂકીએ કે બોન્ડ્સમાં મૂકીએ કે ડેટ ફંડ્સમાં મૂકીએ, તો એની એક રેન્જ છે. એ રેન્જ છે નથિંગ બટ બિટવીન 3 to 7%. હવે લોકો માર ક્યાં ખાતા હોય છે કે એ અસેટ ક્લાસમાં એ લોકો વધારે રિટર્ન્સ શોધવા નીકળે છે અને પોતે એક્સપોઝ થઈ જાય છે એક્સ્ટ્રા રિસ્કને. તો એવા કોઈ પ્રોડક્ટ્સ માટે જાય છે કે જ્યાં તમને આપણે કહીએ કે જે પોન્ઝી સ્કીમ્સ જેવું હોય, કે જે અનરેગ્યુલેટેડ સ્કીમ્સ હોય, जहाँ ये लोग कहते हैं कि आपका पैसा स्टॉक मार्केट में नहीं लगेगा
પણ અમે તમને બેંક એફડી થી 3% વધારે આપશું, આઈ થિંક એ બહુ જ ખોટી વસ્તુ છે. કેમ કે એ અસેટ ક્લાસમાં તમે જો રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં જશો તો તમને 3 થી 7%ની જ એક રેન્જ છે જ્યાં તમને મળવાની છે ઓવર any period of time. So you have to understand that point very important. સેકન્ડ વસ્તુ એ છે કે તમે ઇક્વિટીમાં પણ તમે જ્યારે જાઓ છો ત્યારે એમાં પણ કેટલું તમે ઇક્વિટીમાં રિસ્ક લઈ શકો છો, તમારા રિસ્ક પ્રોફાઇલને સમજીને તમે એટલું જ એલોકેટ કરો. લોકો ખોટું ઇક્વિટી માર્કેટને બદનામ કરતા હોય છે, એને સટ્ટો કહે છે, એને કહે છે કે ભાઈ અહીંયા તો પૈસા તમારા કાં તો રોકેટની જેમ જશે કાં તો પડી જશે. એ બિલકુલ તદ્દન ખોટી વાત છે, એ મનની ખોટી માન્યતાઓ છે. કેમ કે લોકો માર ખાતા હોય છે કે એ અસેટ ક્લાસમાં પોતે કેટલા પૈસા મૂકવા એ લોકો સમજતા નથી. અને જ્યારે આપણે કહીએ કે તેજી ચાલતી હોય છે ત્યારે બધા એકદમ જોશમાં આવી જાય છે અને ત્યારે જ પૈસા વધારે રોકાણ કરે છે. અને બધાને ખબર છે કે તેજી પછી મંદી આવવાની છે, અને એ લોકો જ્યારે ટોપમાં પૈસા મૂકે છે માર્કેટના હાયર લેવલ પર ત્યારે મંદી આવે છે ને આવે છે. અને એ લોકો ત્યારે હતાશ થઈને માર્કેટમાંથી નીકળી જાય છે અને પછી ક્યારે પોતાની જિંદગીમાં માર્કેટ તરફ જોતા પણ નથી. તો એ એસેટ એલોકેશનમાં કેટલી તમારી અમાઉન્ટ એલોકેટ થાય છે એ પણ જોવું જરૂરી છે. સિમિલરલી ઘણા લોકો આપણા ઇન્ડિયન માઇન્ડસેટમાં ગોલ્ડને એકદમ પ્રેમ કરતા હોય છે, અને પોતાની આપણે કહીએ કે પેઢી દર પેઢી એ લોકોને કહેવામાં જ આવ્યું છે કે પૈસા નાખવા તો ફક્ત ગોલ્ડમાં નાખવા. હવે એ પણ આપણે જોવા જઈએ કે ગોલ્ડ ભલે લિક્વિડિટી છે બટ તમને એટલા રિટર્ન્સ નહીં મળી શકે જેટલા તમને ઇક્વિટીમાં તમે નાખો એ રિટર્ન્સ મળી શકે. અગેન એક બાયસ થઈ જાય છે મનમાં. અને આખિરકાર રિયલ એસ્ટેટ આઈ થિંક એ એક એવું અસેટ ક્લાસ છે જ્યાં લોકો રહેવા માટે કરતા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે રોકાણની એક ઇન્ટરેસ્ટ રાખતા હોય છે, જે અગેન એક વિપરીત સિચ્યુએશન છે. જો તમને પોતાના રહેવા માટે એક ઘર જોઈતું હોય તો એના માટે તમે બધી શિદ્દત કરો, બધી મહેનત કરો, પણ તમારા જે આપણે કહીએ ને કે પ્રોફાઇલ પ્રમાણે, તમારી હેસિયત પ્રમાણે. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો જ્યારે લોન લઈને રિયલ એસ્ટેટમાં નાખે છે પૈસા, ઈએમઆઈ એ લોકો ભરી નથી શકતા, એ લોકોની લાઈફસ્ટાઈલ અફેક્ટ થાય છે, અને એ લોકોને એ જ લાગે છે કે આ પ્રોપર્ટી જે છે મારી ઇન્વેસ્ટમેન્ટની છે એ હર વખતે વધવાની જ છે, મને રેન્ટ પણ સારું આવવાનું છે. આઈ થિંક એના માટે તો એક અલગ શો કરીએ તો સારું. તો એસેટ એલોકેશન બહુ જરૂરી છે. પોતે જ્યારે પણ આ ઇન્વેસ્ટમેન્ટની જર્ની સ્ટાર્ટ કરે, અને જો તમને ન સમજાય તો એક એડવાઇસરની તમે સલાહ લો. બટ ડીઆઈવાય એટલે કે ડુ ઇટ યોરસેલ્ફનું માધ્યમ હર વખતે ચાલતું નથી. તો આ પોઈન્ટ અને પ્લસ જે તમે વાત કરી પ્રીતિ, 100% અગ્રી, કે જે આપણે કહીએ કે સાદગીમાં સરળતા જે આપણે રાખવાની છે, કે સિમ્પ્લિસિટી ઇઝ બ્યુટીફુલ. અને પ્રોડક્ટ્સમાં પણ તમે એ જ જુઓ કે કોઈ પણ પ્રોડક્ટમાં તમે સિમ્પલ રીતે ઇન્વેસ્ટ કરશો, જે પ્રોડક્ટ તમને સમજાય, આઈ થિંક તમે ક્યારે માર નહીં. એક સરળ વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ખાલી ઇન્ટરેસ્ટ લેવાનો છે અને થોડા એડ્યુકેટ થઈ જશો તો તમે તમારા મનીને એક ગ્રો થતા જોઈ પણ શકો છો. અને કઈ રીતે કમ્પાર્ટમેન્ટ કરવાના છે તમારા રોકાણના એ પણ જાણીશું, પણ એ પહેલાં મારે લેવો પડશે બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને મની મેનેજરમાં આજે આપણે હોળી ઉજવી રહ્યા છીએ, પણ કઈ રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે આપણે આપણી હોળી ઉજવી શકીએ એની આજે વાતચીત કરી રહ્યા છીએ. ત્યારે કલ્પેશભાઈ, આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે એક એસેટ એલોકેશન આપણે બરાબર કરવું જોઈએ, ને જે તમે શોની શરૂઆતમાં એના પર જ ભાર આપ્યો છે, કઈ રીતનું ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઓવર ડાયવર્સિફિકેશન હોતું હોય છે, કે ઓવર કોન્સન્ટ્રેશન હોતું હોય છે, કારણ કે એ સેક્ટર કામ કરે છે તો આપણે એમાં નાખીએ, એમાં આપણે ઇન્વેસ્ટ કરતા જઈએ. કઈ રીતના આ એક આપણો સિનારીઓ આપણે ગોચ કરી શકીએ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ, ત્યારે કઈ રીતે આપણા પોર્ટફોલિયોમાં કે આપણા રોકાણમાં આપણે એક કમ્પાર્ટમેન્ટ વાઇઝ રોકાણ કરી શકીએ, જેથી આગળ જતાં કોઈ પણ એકમાં જો આગળ ઊંચ નીચ થાય છે, ને જે થશે જ, એમાં કંઈ ગભરાવાની તો કોઈ જરૂરિયાત હોતી નથી, પણ બીજું જે રોકાણ હોય એ સરભર કરી શકીએ. કયા એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, કે કયા એવો આઈડિયલી આપણે આગળ વધવું જોઈએ આપણા રોકાણ માટે? પ્રીતિ, આ આપણે સેકન્ડ પાર્ટ છે હોલીના રિલેશનમાં. આપણે જે વાત કરીએ છીએ કે હોલી આપણે ઓલવેઝ ઓળખીએ છીએ વિવિધ રંગોથી, લાલ, પીળું, ગુલાલ, જે પણ આપણે કહીએ, ગુલાબી. હવે એ બધી ચીજો થઈ ગઈ વિવિધતા. હવે વિવિધતા એટલે આપણે કહીએ કે ઇંગ્લિશમાં કહીએ તો ડાયવર્સિફિકેશન. અને ડાયવર્સિફિકેશનનું નામ આવે એટલે લોકોના મનમાં આવે મ્યુચ્યુઅલ ફંડ્સ, કે પછી બીજી વસ્તુ આવે આપણે કહીએ કે અસેટ એલોકેશન, જે હમણાં આપણે વાત કરી, કે બધી ચીજો એ લાઈનમાં લોકો વિચારતા હોય છે. હવે આપણે અગત્યની વસ્તુ એ છે સમજવી કે ડાયવર્સિફિકેશન અને આપણે
કોન્સન્ટ્રેશન ઓફ રિસ્ક એને કેવી રીતે આપણે સેપરેટ કરીએ. અને બીજી એક વસ્તુ છે કે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશનમાં પણ લોકો ઘણા કન્ફ્યુઝન હોય છે. એને હું સિમ્પ્લિફાય કરીને સમજાવવાની કોશિશ કરું છું. હવે લોકો જ્યારે કહે કે હું ડાયવર્સિફાય કરું છું તો એ લોકો શું કહેતા હોય છે કે હું સ્ટોક્સમાં પણ પૈસા નાખું છું અને ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ પૈસા નાખું છું અને ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ હું લાર્જ કેપમાં પૈસા નાખું છું કે મિડ કેપમાં નાખું છું, હાઇબ્રિડ ફંડ્સમાં પૈસા નાખું છું. તો એ લોકો એ કહેતા હોય છે કે મારું ડાયવર્સિફિકેશન થઈ રહ્યું છે. હકીકત એ છે કે એ ડાયવર્સિફિકેશન નથી, બલકે એક જ અસેટ ક્લાસ જે ઇક્વિટી છે એમાં જ કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે ઇન ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ્સ. એટલે તમારી જે રિસ્ક છે એનું જે મેઇન એલિમેન્ટ છે એ ઇક્વિટી સાથે જ એનું રિલેશન મેઇન છે. એટલે ક્યારે પણ જો ઇક્વિટી માર્કેટ્સમાં ઊંચ નીચ આવી તો આ પોર્ટફોલિયોમાં તમને અલગ અલગ સ્તરો પર આનું ઇફેક્ટ દેખાશે. હવે અસેટ એલોકેશન એને કહેવાય કે તમે જ્યારે ઇક્વિટીમાં એક્સ અમાઉન્ટ ઓફ પૈસા નાખો તમારા રિસ્ક પ્રોફાઇલ કે ગોલ્સ પ્રમાણે, અને સિમિલરલી તમે ડેટમાં પૈસા નાખો તમારા બીજા ગોલ્સ કે તમારા રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે, અને આ બંને જે અસેટ ક્લાસ છે એનું એકબીજા જોડે કાંઈ પણ રિલેશન કે કો રિલેશન ન હોય એને અસેટ એલોકેશન કહેવાય. એને એકચ્યુઅલ સેન્સમાં વિવિધતા કહેવાય. કે કાલે ઉઠીને જો તમે ઇક્વિટી માર્કેટ્સ પડી તો એનો મતલબ એ નથી કે તમારા બેંકના એફડી રેટ્સ કે તમે જે પ્રોમિસ કરાયા છે તેના પર તમે રોકાણ કર્યું છે એમાં કઈ ઘટાડો થશે. તો આ એક ચીજ સમજવી બહુ જરૂરી છે કે લોકો એમાં ઘણીવાર મૂંઝાઈ જતા હોય છે કે મેં ડાયવર્સિફાય તો કર્યું છે. સિમિલરલી ફિક્સ્ડ ઇન્કમમાં પણ આ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ મારે ઇક્વિટી માર્કેટ તરફ જોવું નથી, હું ફિક્સ્ડ ઇન્કમમાં જ ઘણું ડાયવર્સિફાય કરું છું અને મારું ગ્રોથ આગળ થવાનું છે. કે એ લોકો કહે છે કે હું બેંક એફડીમાં રોકાણ કરું છું, હું કોર્પોરેટ એફડીમાં રોકાણ કરું છું, હું ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું છું. ભાઈ તું રોકાણ કરે છે બરોબર છે, બટ એ ફક્ત એક ફિક્સ્ડ ઇન્કમના જ એક અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે. યુ આર નોટ ગોઈંગ ઇનટુ અ ડિફરન્ટ અસેટ ક્લાસ. તો આ એક થિન લાઈન બહુ હોય છે. આપણે કહીએ છીએ કે લોકોને સમજવી જરૂરી છે. અને જો તમને ન સમજાતી હોય આ વસ્તુ તો તમે એડવાઇસરને પૂછો, તમારા ગોલ્સ પ્રમાણે એ તમને ડાયવર્સિફિકેશન અસેટ ક્લાસમાં કરી આપશે. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે લોકોને સમજવું, કેમ કે એ લોકોને આ જે મિથ કહેવાય કે જે ભ્રમ કહેવાય, એ લોકો એ લઈને ચાલતા હોય છે ને એ લોકોના પોતાના ગોલ્સ અને માર્કેટ રિટર્ન્સ બંનેને મેચ નથી કરી શકતા. સેકન્ડ થિંગ, લોકો ઓવર ડાયવર્સિફિકેશન કરી બેસે છે કે ભાઈ સાંભળ્યું છે મેં કોઈક એક્સપર્ટ પાસેથી કે એક બુકમાં વાંચ્યું છે કે એક ટીવી શોમાં જોયું છે કે તમને ડાયવર્સિફિકેશન કરવાનું. ડાયવર્સિફિકેશનના નામ પર એ લોકો એટલું બધું ડાયવર્સિફિકેશન કરી નાખે છે કે એ ચીજને એ લોકો પોતે મોનિટર નથી કરી શકતા. એમના રિટર્ન્સ ડાયલ્યુટ થઈ જતા હોય છે અને ભગવાન ન કરે જ્યારે એ ચીજને એ લોકોને કન્સોલિડેટ કરવી હોય, કોઈ પણ કારણસર ફેમિલીમાં ઇવેન્ટ થઈ ગઈ તો એમને પોતાને ખબર નથી હોતી કે એ લોકો એ ચીજમાં કેટલું ડાયવર્સિફિકેશન કરી ચૂક્યા છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ તમે ફક્ત રોકાણ કરો કે તમે ડાયવર્સિફિકેશનના નામ પર તમને વિવિધ ડાયવર્સિફિકેશન મળી જાય છે. તમને ઇક્વિટી, ડેટ, ગોલ્ડ એ બધી ચીજનું તમને ડાયવર્સિફિકેશન મળી જાય છે. હવે આઈડિયલ પોર્ટફોલિયો તમે જોવા જાઓ તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ પ્રીતિ આઈ થિંક 6 થી 8 પોર્ટફોલિયોથી વધારે તમને ફંડમાં નથી જોઈતા. અને અમે જ્યારે જોઈએ છે કે રોકાણકારો કે જે ક્લાયન્ટ્સ અમારી પાસે આવતા હોય છે ઓનબોર્ડિંગ વખતે, એમની પાસે મિનિમમ 40 કે 50 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ હોય છે. એ લોકો હરેક એનએફઓમાં પૈસા રોકતા હોય છે. આઈ થિંક દેટ ઇઝ નથિંગ બટ અ કમ્પ્લીટ, આપણે કહીએ કે એક ખીચડી બની ગઈ છે એમના ઇન્વેસ્ટમેન્ટ્સની અને મેસ થઈ ગયું છે. એમને સિમ્પ્લિસિટી લાવવાની જરૂર છે અને ઓવર ડાયવર્સિફિકેશન ઓલ્સો ઇઝ નોટ ગુડ. યસ, ઓફકોર્સ. તો ઓવર ડાયવર્સિફિકેશન તમારા માટે જે કમ્બરસમ બની જશે ને એમાં જ પછી તમને એમ થશે કે ના ના તો બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. તો એક લિમિટેડ 6 થી 8 મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરી શકો છો. એક સિમ્પલ તમે રોકાણ કરી શકો છો અને તો પણ તમે તમારા કેપિટલ અપ્રિશિએટ કરી શકો છો. પણ એના માટે ગોલ્સ આઈડેન્ટિફાય ઘણા કરવા જરૂરી છે અને એને ગોલ્સને આધારિત રોકાણ કરવા ઘણા જરૂરી છે. એક લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે જ્યારે નવા કલર્સથી નવી શરૂઆત કરશે જે ઇન્વેસ્ટર છે, ફેમિલી ઇન્વોલ્વમેન્ટ તમારા રોકાણમાં કેટલું જરૂરી છે. કારણ કે બધા જ ઘરના જે મેમ્બર્સ છે એ લોકોને જાણ હોવી જોઈએ કે કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે. કંઈક એવું અનટુવર્ડ ઇન્સિડન્ટ્સ બને છે તો આપણે જોયું છે કે ઘણા બધા ફેમિલીઝ એમને ખબર નથી હોતી કે ક્યાં રોકાણ થયું છે, શું કરવાનું છે આગળ જતાં. અને
જ્યારે ઓફકોર્સ આપણે સારા પર્વની વાત કરી રહ્યા છીએ, પણ આ એક સારું જ કહેવાય કે તમારું વિલ બનાવવું કેટલું જરૂરી છે, કારણ કે અહીંયા હજી પણ આપણે ડિફર થઈ રહ્યા છે કે કરીએ કે નહીં. તો તમે એસેટ એલોકેશન કરી લેશો, તમારા રોકાણ બરાબર કરી લેશો, પણ આ જ જો જાણ નહીં હોય તો ફેમિલી તો રઝળતું રહી જશે. એક્ઝેક્ટલી. અને અગેન આઈ થિંક આ એક થર્ડ રિલેશન પણ આપણે હોળી સાથે કરી શકીએ કે હોળીની મજા ત્યારે જ હોય છે કે જ્યારે બધા ઇન્ક્લુડ થાય. હવે આમાં આપણે ફેમિલીને ઇન્ક્લુડ કરી શકીએ, ફ્રેન્ડ્સની જરૂર નથી, બટ ફેમિલી ઇન્ક્લુઝન ઇન યોર ફાઇનાન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે તમે મિત્રો પોતે વિચારો કે તમે આ કોના માટે કરી રહ્યા છો, અને જો તમે આ જે બધી વસ્તુઓ જે આટલી મહેનત કરી રહ્યા છો તમારા ફાઇનાન્સને લઈને, તમે તમારી રાતોની જે નીંદ છે કે તમારી ઊંઘ છે એ તમે સેક્રિફાઈસ કરી રહ્યા છો કે તમે તમારા ફેમિલી માટે એક સારું ફ્યુચર બનાવી શકો, અને તમારા વાઈફ કે તમારા છોકરાઓ છે કે તમે પોતે પણ તમારી આગળની જિંદગી એક સારી રીતે જીવી શકો. તો અગર એ લોકોને જ ખબર નથી કે તમારી પાસે શું છે, તમે શું કરી રહ્યા છો, તમારા પૈસા, તમારું રોકાણ, તમારા બેંકના અકાઉન્ટ્સ તમે ક્યાં મૂક્યા છે, આઈ થિંક એ ચીજનું એ લોકોને ધ્યાન હોવું જરૂરી છે. કેમ કે આપણે ઓલવેઝ જોતા આવ્યા છીએ કે જ્યારે પણ એવી દુર્ઘટના બને છે અને જ્યારે એમના ફેમિલીને ખબર પડે છે કે આ જે વ્યક્તિ અમારા માટે આખી જિંદગીભર આઈ થિંક સેક્રિફાઈસ કરી રહેલો, એ ફાઇનાન્સીસ જ ક્યાં પડ્યા છે એ લોકોને ચીજની ખબર નથી હોતી. આજકાલની તારીખમાં આપણે ડિજિટલ એજમાં જીવી રહ્યા છીએ, તો આ બધી ચીજો એક 4 આલ્ફાબેટના પાસવર્ડથી કે નંબર્સથી ચાલતી હોય છે. તો એ ડિજિટલ એજમાં પણ આપણે જો શેર નથી કરતા તો આઈ થિંક એ બધું થિન એરમાં વેનિશ થઈ જતું હોય છે. અને ભલે આપણે પછી રિટ્રીવ થાય છે, આપણને મળી જાય છે, આપણી પાસે ચેનલ્સ છે, પણ જ્યારે જે ચીજની એક નાણાકીય એક સ્ટેબિલિટીની કે એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની એ ફેમિલીને જરૂર હોય છે, એ મોકા પર ન મળે તો આઈ થિંક આખી ફાઇનાન્શિયલ એક્સરસાઇઝ કરવાનો કાંઈ મહત્વ જ નથી રહેતો. તો વિલ અત્યંત જરૂરી છે. વિલ જોડે તમે જ્યારે જીવતા છો ત્યારે નોમિનેશન કરી રાખો, એ અત્યંત જરૂરી છે. અને આઈ થિંક હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે કોઈ પણ બેંક અકાઉન્ટ્સમાં નોમિનેશન હેઝ બીકમ મેન્ડેટરી, તો એ પણ તમે રાખો, એ જરૂરી છે. અને ઓલવેઝ આઈ થિંક જોતા આવ્યા છે કે એક ફેમિલી જોડે તમે મંથલી એક એવી મીટિંગ રાખો, તો એટલીસ્ટ તમારી વાઈફ જોડે, જો તમારા છોકરાઓ નાના હોય તો એ લોકો જ્યારે મોટા થાય ત્યારે એ લોકોને તમે એજ્યુકેટ કરો. લગભગ હવે એ છોકરાઓની એજ્યુકેશનની આઈ થિંક હવે જે એજ છે એ લગભગ 10 થી 12 વર્ષ થઈ ગઈ છે. તમારા છોકરા આજે 10 થી 12 વર્ષમાં બધું સમજે છે. એ લોકોને ધીરે ધીરે એ લોકોને ઇન્ક્લુડ કરો તમારા ફેમિલીના ફાઇનાન્સીસમાં. એ લોકોને પણ ખબર પડે કે ફાધર કે મધર કેટલું કરી રહ્યા છે એમના માટે. ભલે નાની રીતે ખબર પડે, બટ એક રિસ્પોન્સિબિલિટી લેવી જરૂરી છે. અને એટલીસ્ટ તમારા ફેમિલીમાં તમારા સ્પાઉસ ને સાથે ઇન્ક્લુડ કરીને તમારા જે પણ ડિસિઝન્સ છે કે તમારી જે રોકાણ કેટલી તમે મૂકી છે, કોણ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, તમારા ઇન્સ્યોરન્સ એડવાઇઝર કોણ છે, એ બધા સાથે તમે એક ઓળખ રાખો. અને જેટલી પણ ડેટા છે તમે એક પ્રોપર ફાઇલમાં કે પ્રોપર આઈ થિંક એક એક્સેલ શીટમાં એને મેન્ટેન કરીને રાખો, અને એને રેગ્યુલરલી મેન્ટેન કરો. અને એક ફેમિલીની એને ઇવેન્ટ બનાવો કે બધા લોકો આ ચીજને એન્જોય કરી શકે અને સાથે એમને નોલેજ પણ રહે તમે શું કરી રહ્યા છો. એબ્સોલ્યુટલી. તો તમારે જે આ છે નવા આ કલરફુલ જેનો ઓકેઝન આપણે મનાવી રહ્યા છે, હોળી ધૂળેટીનો, તો એક નવા નિયમ હવે તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં બનાવી દેજો જો તમે બનાવ્યા ન હોય તો. અને જે આજે એક આપણને ગાઈડન્સ જે આજે તમને આપ્યું છે એ ઓફકોર્સ જો તમે ઇન્ક્લુડ કરશો તો એક ફ્લરિશ તમે થશો. અને જે નોઇઝીસ છે એને દૂર રાખજો, જે ટ્યુન્સ છે એ તમારા મગજમાં રાખજો, અને એવી રીતે તમારું ફાઇનાન્શિયલ ટ્યુનિંગ સાથે તમારા રોકાણ કરવાના રહેશે. અને એ જ શુભેચ્છા કે તમારો પોર્ટફોલિયો એક રંગબેરંગી આગળ જતાં પણ બન્યો રહે, અને એ જ કલર્સ બ્લોસમ પણ થાય આગળ જતાં. કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને ફરી એક વખત તમને હેપી હોલી, અને સાથે દર્શકો તમને પણ એક હેપી હોલી. ઓલ ધ બેસ્ટ. અને અત્યારે બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર.